તારીના બિલીમોરામાં ભારે વરસાદ વરસ્યો છે અને ભારે વરસાદને પગલે ગણદેવી નદી બે કાંઠે થઈ છે। કાવેરી નદીમાં પાણીની આવક વધી છે। નદીના પાણી બિલીમોરા શહેરમાં ઘૂસી ગયા છે। બિલીમોરાના દેસરા વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જ્યાં 70 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। એટલું પાણી અહીંયા ભરાઈ ગયું છે કે લોકોના સ્થળાંતરની અહીં તંત્રને ફરજ પડી છે। તસવીરો આપ જોઈ રહ્યા છો। જે હાથમાં આવ્યું એ જીવન જરૂરી જે વસ્તુઓ છે તે લઈને અહીંથી લોકો પસાર થતા જોવા મળી રહ્યા છે। 70 લોકોનું અહીં સ્થળાંતર કરાયું છે। દક્ષિણ ગુજરાતમાં બેમાર વરસી રહેલા વરસાદે હવે વારો નવસારીનો પાડ્યો છે। નવસારી જિલ્લાની અંદર 24 કલાકથી અવિરત સતત વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે હવે ગણદેવી તાલુકાની અંદર પરિસ્થિતિ વિકટ બનવા લાગી છે। હાલ જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ બિલીમોરા શહેરના દ્રશ્યો છે, જ્યાં બિલીમોરા શહેરના દેસરા વિસ્તારની અંદર પાણી ભરાયા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો રેલવે અંડરપાસની નજીક આવેલો આ દેસરા વિસ્તાર છે, ત્યાંના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। હાલ વરસાદની પરિસ્થિતિની અંદર આમ નિયંત્રણ હેઠળ છે, પરંતુ તમે આ જો જોઈ શકો છો એ અમે અગાઉ પણ કહી ગયેલા કે ભાઈ આ વાઘરે ટ્રાયલ ડેમ આ નડે છે અને તમે જોઈ શકો છો કે એનું પાણી જે બેક મારે છે એ અમારા દેસરા વિસ્તારના નવી નગરી વિસ્તાર, સાઈનાથનગર, રાવલફળિયું એ બધા વિસ્તારને આ પાણી ઇફેક્ટ કરે છે। બાકી આમ પરિસ્થિતિને નિયંત્રણ રાખવા માટે નગરપાલિકાએ અત્યારે તમામ પગલાં લઈ લીધા છે। તેમજ સાઈનાથનગર અને સાઈનાથનગરની બહાર રોડ પર આવેલી બીજી નવી નગરી 2 ભાઠાફળિયા એ રસ્તો અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે અગમચેતીના પગલાં રૂપે। બિલકુલ, તો જે રીતે વિરોધ પક્ષના નેતા બિલીમોરા પાલિકાના છે તેઓ જણાવી રહ્યા છે તે મુજબ આ વિસ્તારના 70 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે, તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને આગમચેતીના ભાગરૂપે કેટલાક રસ્તાઓ જે છે તેને બંધ કરી દેવામાં આવ્યા છે અને બિલીમોરા નગરપાલિકાનું તંત્ર હાલ જે છે એ એલર્ટ મોડમાં આવી ગયું છે। પરંતુ ઉપરવાસમાં પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે તે રીતે નવસારી જિલ્લામાં પરિસ્થિતિ હજી વિકટ બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી।